વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધીએ. બરાબર. તો અહીં આપેલ સોલેનોઇડ જે છે એની લંબાઈ કેટલી છે તો લખી દઈએ આપણે કે સોલેનોઇડ જે છે એની લંબાઈ 2L જેટલી છે. બરાબર. એની ત્રિજ્યા સ્મોલ a છે. બરાબર. અને આની અંદરથી આપણે I જેટલો પ્રવાહ પસાર કરીએ. પ્રવાહ જે છે I જેટલો પસાર કરીએ. બરાબર. તો આની અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં આપણે ચુંબકીય ક્ષેત્ર આપણે જોઈ શકીએ છીએ. તો આપણે શોધવાનું શું છે કે સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ, તો તમને અહીં આગળ બિંદુ P આપી દીધું છે, આકૃતિમાં તમે જોઈ શકો છો. ત્યાં તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો પહેલું આપણે શું કરીશું, કોઈ એક dx જાડાઈની નાનામાં નાની એક રિંગ જે છે આપણે વિચારીશું. બરાબર. તો લખીએ આગળ dx જાડાઈની રિંગને આપણે ધ્યાનમાં લેવી પડશે. બરાબર. આ રિંગ કેટલા અંતરે આવેલી છે તો એ અંતર કેટલું છે તો x જેટલા અંતરે આવેલી છે. બરાબર. જાડાઈ કેટલી છે તો dx છે. રિંગની ત્રિજ્યા આપણે જાણીએ છીએ કે a જેટલી છે. બરાબર. લખી દઈએ ત્રિજ્યા a જેટલી છે. હવે આપણે જાણીએ છીએ કે સોલેનોઇડની અંદર કે સ્મોલ n શું હતા, તો સ્મોલ n શું હતું કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. બરાબર. તો કુલ આંટાની સંખ્યાને આપણે જો કરતા બનાવીએ તો n × L થઈ જશે. તો હવે આ રિંગ જે છે dx જાડાઈની રિંગ પર આંટાની સંખ્યા કેટલી આવશે, તો આપણે શું કરીશું, L ની જગ્યાએ શું મૂકી દઈશું, આપણે dx જાડાઈ મૂકી દઈશું. કેમ કે dx જે છે એ નાની લેન્થ ગણાશે. તો સંખ્યા કેટલી આવશે, કેપિટલ N = n × dx. તો dx જાડાઈની રિંગ જે છે તેમાં આંટાની સંખ્યા આપણે લઈશું n × dx. હવે આપણે જાણીએ છીએ કે રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું હતું, તો લખીએ રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. વિદ્યુત પ્રવાહ ધારિત જે રિંગ હતી એને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું, તો B µ0 Ni capital Ni a² divided by 2 × x² plus a² 3/2. બરાબર. જો આપણે નાનામાં નાની એક રિંગ આપણે વિચારીએ a ત્રિજ્યાની. બરાબર. ધારો કે આ a ત્રિજ્યાની રિંગ છે. બરાબર. હવે રિંગના કેન્દ્ર પર, કેન્દ્રથી x જેટલા અંતરે એની ત્રિજ્યા આપણે લખી દઈએ a ત્રિજ્યાની રિંગ છે. x જેટલા અંતરે એટલે કે રિંગની અક્ષ પર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે થિયરી મુજબ કોઈક નાનો ખંડ પસંદ કરીને આપણે જ્યારે કેલ્ક્યુલેશન કર્યું હતું, સંકલન કર્યું હતું, તો આપણને B = µ0 Ni² divided by 2 કૌંસમાં આવશે x² plus a² 3/2 આપણને ચુંબકીય ક્ષેત્ર મળ્યું હતું. બરાબર. તો હવે આપણે શું કરીશું કે સોલેનોઇડની લીધે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, જે તમે આકૃતિમાં જોઈ શકો છો, તો એના માટે આપણે શું કર્યું છે
કે નાનામાં નાની એક રિંગ જે છે વિચારી છે, તો રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે, આ જે મેઇન સૂત્ર જે છે, બરાબર, આની મદદથી આપણે આખા સોલેનોઇડની લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર શોધી શકીએ છીએ, બરાબર. તો અહીં આગળ રિંગ જે છે dx જાડાઈની, એનાથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે એ આપણે જોઈએ, બરાબર. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ રિંગથી બિંદુ P જે છે ત્યાં અંતર કેટલું આવશે એ શોધીએ આપણે. તો અંડર રૂટ શું આવશે, આ મેઇન ઇક્વેશન પ્રમાણે કે x² + a², પણ અહીં આગળ રિંગ જે છે એ ઉગમ બિંદુથી x જેટલા અંતરે છે, એટલે આપણે rમાંથી આપણે xને શું કરીશું, બાદ કરીશું. તો એ જે અંતર જે છે એ કેટલું આવશે, અંડર રૂટ r - x² કરીશું પ્લસ a², શું આવશે, r - x² વત્તા a² વર્ગમૂળમાં. તો હવે આપણે આ રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે શોધી નાખીએ, પછી આપણે શું કરીશું, સંકલન કરીએ. તો આગળ નાની રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બરાબર. તો શું આવશે, નાનામાં નાનું આવશે, તો dB = શું આવશે સૂત્ર, રિંગને લીધે ચુંબકીય ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે શું આવે છે, μ0NIa² / 2 x² + a²/3/2. તો આપણે n ની જગ્યાએ શું મૂકીશું, dx જાડાઈની રિંગની અંદર આપણે આટાની સંખ્યા કેટલી મળે છે, તો અહીં આગળ આપણે શોધી નાખ્યું છે કે n × dx. અહીં x² જે છે એની જગ્યાએ સોલેનોઇડની અંદર જે છે અંતર કેટલું આવશે, rમાંથી આપણે xને શું કરીશું, બાદ કરીશું. તો બધી કિંમતો આપણે મૂકીએ તો નાનામાં નાનું ચુંબકીય ક્ષેત્ર જે છે રિંગને લીધે ઉદ્ભવતું સોલેનોઇડમાં શું આવશે, μ0, n ની કિંમત શું મૂકી દઈએ, n × dx, કરંટ પસાર થાય છે I, ત્રિજ્યા છે a² / 2 × શું આવશે, ચલો મોટા કૌંસની અંદર આપણે લખીએ કે r - x² પ્લસ a²/3/2, બરાબર. તો હવે આ જે r જે છે, એટલે અક્ષ પરનું જે અંતર જે છે r, એ લંબાઈ કરતાં વધારે છે, ત્રિજ્યા કરતાં પણ વધારે છે એવું માનીએ. તો જો r એ l કરતાં મોટા હોય, r એ એની ત્રિજ્યા કરતાં મોટા હોય અને x કરતાં મોટા હોય, તો x અને a ને આપણે જો આવું ગણીએ તો નાનામાં નાનું ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળશે, dB = μ0 n dx Ia² / જો x અને a ને આપણે રિમૂવ કરીએ તો શું આન્સર આવશે, r²/3/2. ધ્યાન આપજો કે r²/3/2 જે છે એનો આન્સર શું આવશે, r³. તો અહીં લખી દઈએ છેદમાં કે 2r³, બરાબર. હવે આપણે આગળ જો આપણે સંકલન કરીએ, બરાબર, રિંગને લીધે ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. તો હવે આપણે શું કરીએ, આખા સોલેનોઇડને લીધે, બરાબર, લખીએ આખા સોલેનોઇડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો આખા સોલેનોઇડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધીએ તો શું કરીશું, આપણે સોલેનોઇડની લંબાઈ જે છે એનું આપણે સંકલન કરીશું, બરાબર. તો b = બંને બાજુ સંકલન કરીએ તો b = ઇન્ટિગ્રેશન. હવે સંકલન ક્યાંથી ક્યાં લઈશું એ આપણે ચેક કરીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો સોલેનોઇડ જે છે એની લંબાઈ કેટલી છે, 2l છે. ઉગમ બિંદુથી આપણે આ બાજુની સાઈડ +l લઈ લઈએ અને આ બાજુની સાઈડ લંબાઈ જે છે -l લઈ લઈએ
તો -L થી +L સંકલન કરીએ આપણે તો ટોટલ આખો સોલેનોઇડ આવી જશે અને એનાથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને મળી જશે. તો આપણે આગળ સંકલન જે છે તો સંકલન આપણે -L થી +L કરીએ μ0 n dx I² ડિવાઈડ બાય 2r³ બરાબર. જે અચળ છે એનું સંકલનની આપણે બહાર લઈ લઈએ તો μ0 I² ડિવાઈડ બાય 2r³ બરાબર n. તો સંકલન માત્ર ને માત્ર -L થી +L dx થશે બરાબર. તો આપણે જાણીએ છીએ કે dx સંકલન કરો તો x થઈ જશે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકી દેશો તો આપણને dx સંકલન ટોટલ જે છે 2L આપણને મળી જશે બરાબર. તો અહીંયા સાઈડ પર લખીએ કે સંકલન -L થી +L ઇન્ટુ dx શું થઈ જશે 2L આપણને મળી જશે. તો આપણે આની કિંમતો મૂકી દઈએ તો μ0 I² n ઇન્ટુ 2L ડિવાઈડ બાય 2r³ બરાબર. હવે આપણે શું કરીએ કે બંને બાજુ આપણે 2π વડે મલ્ટીપ્લાય કરીએ બરાબર. તો આપણને શું જોવા મળશે ચેક કરીએ. બંને બાજુ એટલે કે ઉપર અને નીચે અંશ અને છેદમાં આપણે 2π વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણે શું જોવા મળશે. જો આપણે 2π વડે ગુણીને ભાગી નાખીશું તો આપણને સૂત્ર જે છે એ μ0 n 2L I ઇન્ટુ પાઈ a² ગુણ્યા 2 એટલે 2π ને આપણે આની અંદર લઈ લીધા. પાઈને કેમ મૂકી દીધું આપણે a² ની આગળનું કારણ છે કે I ઇન્ટુ પાઈ a² એ આપણને શું મળશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર. ડિવાઈડ બાય નીચે 2π ને મલ્ટીપ્લાય કરીશું આપણે તો નીચે 4π થઈ જશે અને r³ થઈ જશે. હવે આપણે જાણીએ છીએ કે n ઇન્ટુ 2L જે છે શું આવશે કુલ આંટાની સંખ્યા બરાબર. તો n ઇન્ટુ I પાઈ a² આ શું થઈ જશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો n I એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બની જશે. તો આપણે લખીએ કે μ0 હવે શું આવશે μ0 2m ડિવાઈડ બાય 4πr³. તો આપણને ચુંબકીય ક્ષેત્ર જે છે સોલેનોઇડને લીધે ઉદ્ભવતું કેટલું જોવા મળશે આપણને B = μ0 2m ડિવાઈડ બાય 4πr³